રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાના નાથ. હેજી મારા દ્વારિકાના નાથ રે. વનરાવનમાં વાલા પણ રમતા તારંગ ભરી રાસ. વનરાવનમાં વાલા પણ રમતા તારંગ ભરી રાસ. આહિરાણીયું યાગણિત યુમટી આહિરાણીયું યાગણિત યુમટી કાના તારે કાજ રે. તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાના નાથ. હેજી મારા દ્વારિકાના નાથ રે. વ્રજવાણીમાં વેરણ થઈતી સાતવી સુજોને સૌ સાથ. વ્રજવાણીમાં વેરણ થઈતી સાતવી સુજોને સૌ સાથ. ઢોલ થંભે ને રાસ થંભે તો ઢોલ થંભે ને રાસ થંભે તો થંભતા જેના શ્વાસ રે. તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકાના નાથ. હેજી મારા દ્વારિકાના નાથ રે. દ્વારિકા જોડી આગમ જોડી આહિરાણી સૌ ભોળી. તન મનને તોડી રધિયું
તેમજ પરિવારના તેજસ્વી તારલાના સન્માનનો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે. જે સન્માનિત થવાના છે અને સન્માન કરવાના છે, વડીલોને વિનંતી કે પાછા અહીંયા આવી જાઓ. જગદીશભાઈ ખીમાભાઈ પિંડારિયા, ગામ આંબરડી, જુનિયર ઓપરેટર, ભાવનગર મહાનગરપાલિકા. સાથે ગોરશ્રીને વિનંતી કરીશ તેને સન્માનિત કરે. આપણા જગદીશભાઈ છે એ ભાવનગરની અંદર મહાનગરપાલિકાની અંદર અત્યારે ઓપરેટર તરીકે એમની સિલેક્શન થયું છે. તાળીઓથી આપણે વધાવીએ. આપણો પરિવારનો એક છોકરો છે એ ગવર્મેન્ટની અંદર લાગી ગયો છે. આપણે 17 વર્ષ થયા આપણા પરિવારના જે છોકરાઓ છે, બહેનો છે, છોકરીઓ છે, જે અલગ અલગ પરીક્ષાઓ પાસ કરી અને સરકારી નોકરી મેળવે છે. આ દર વર્ષની એક જે આપણી પરંપરા છે એના કારણે આપણા આવનારી પેઢી જ્યારે શરૂઆત કરી હતી ગુરુબાપાએ એને, ત્યારે આપણે જે આ પ્રકારનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો, તો અહીંયા જે લાગણી છે મને પણ મળી હતી, હજી પણ એને સર્ટિફિકેટ સાચવીને બેઠા છીએ. તો એ પરિવારની લાગણી છે એ આપણા દરેક જે અહીંયા સન્માનિત જે છોકરાઓ છે, છોકરીઓ છે, એમના દિલમાં રહેતી હોય છે. અને આપણે એને તાળીઓથી વધાવીએ એટલે એને વધારે ઉમંગ રહે કે મારો પરિવાર છે એ મારી સાથે છે. અને આ ખુશી છે એ આપણા પરિવાર વચ્ચે વેચી શકાય. એવા જ આપણા ગ્રામ સેવક તરીકે જે ગામડાની અંદર નાનામાં નાના યોજનાઓ છે, યોજનાઓની માહિતી આપણે સુધી પહોંચાડી શકે એવો આપણો એક વિરલો ભાવેશભાઈ સૌદાસભાઈ પિંડારિયા જે ગ્રામ સેવક તરીકે લાગ્યા છે. તો હું એને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે. અને ભાવેશભાઈ સૌદાસભાઈ પિંડારિયા, ભાવેશભાઈ આવ્યા નથી એટલે એમના ભાઈ છે એ હું એને વિનંતી કરીશ કે તેઓ ભાવેશભાઈ વતી ગોરબાપા દ્વારા એમનું સન્માન સ્વીકારે. આપણે એને તાળીઓથી વધાવીએ. ભાવેશભાઈ સૌદાસભાઈ પિંડારિયા. એવા જ આપણા બેન છે વનિતાબેન સુરેશભાઈ પિંડારિયા, જેઓ અત્યારે જામનગર જીજી હોસ્પિટલની અંદર લેબ ટેકનિશિયન તરીકે લાગ્યા છે. તો હું વનિતાબેન સુરેશભાઈ પિંડારિયાને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન સ્વીકારે. લીરીબેનને વિનંતી કરીશ કે તેઓ તાળીઓથી વધાવીએ. આપણા જામનગર જીજી હોસ્પિટલમાં આપણે ઉપયોગી નીવડે એવા વનિતાબેન. એવા જ આપણા દ્વારકાની અંદર લેબ ટેકનિશિયન તરીકે પારુલબેન નેભાભાઈ પિંડારિયા, પારુલબેન નેભાભાઈ પિંડારિયા આપણા જે એન્કર છે નેભાભાઈ એમના જ પુત્રી છે, જેઓ અત્યારે આપણા દ્વારકા હોસ્પિટલની અંદર લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. આપણે તાળીઓથી વધાવીએ. હું ગોરબાપાને વિનંતી કરીશ કે તેઓ એમના પિતાશ્રી નેભાભાઈ પિંડારિયાનું સન્માન કરે. અને પારુલબેન વતી તાળીઓથી વધાવી. આપણે આપણી બે બહેનો છે એ આરોગ્ય ક્ષેત્રે ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરી છે. એવા જ આપણા પરિવારના ભરતભાઈ અરજણભાઈ પિંડારિયા, ભરતભાઈ અરજણભાઈ પિંડારિયા, જેઓ આરએનબી વિભાગ માર્ગ અને મકાન વિભાગની અંદર વર્ક આસિસ્ટન્ટ તરીકે ડાકોર લાગ્યા છે. ડાકોરની અંદર ભાણવરીના છે. તો હું ભરતભાઈ અરજણભાઈ પિંડારિયાને વિનંતી કરીશ કે તેઓ ગોરબાપાના હસ્તે સન્માન સ્વીકારે.
આપણે એમના પિતા કાકા એમના કાકા છે એ ભરતભાઈ વતી લેશે. આપણે તાળીઓથી વધાવીએ. માર્ગ મકાનમાં અમારું ધ્યાન રાખજો, રોડ રસ્તા કર્યા રાખજો. એવા જ આપણા પરિવારમાંથી દિવ્યાબેન કરશનભાઈ પિંડારિયા, જેઓ તલાટી મંત્રી તરીકે હાલમાં નિમણૂક પામ્યા છે. મારી ભત્રીજી થાય છે એટલે હું સ્વીકારી લઉં છું. પિંડારિયા કુંદનબેન મેરાણભાઈ યોગ ક્ષેત્રે એનું બહુ મહત્વનું યોગદાન છે એવા નેશનલ લેવલના કુંદનબેન મેરાણભાઈ પિંડારિયા ને વિનંતી કરીશ હિરેનભાઈ ને વિનંતી કરીશ કે તેને સન્માનિત કરે. કુંદન ગોર બાપાને વિનંતી કરું, અહીંયા આવી જાઓ બેટા. નેશનલ યોગમાં સિલેક્શન છે. જોરદાર તાળીઓથી વધાવો, આપણા પરિવારનું ગૌરવ છે. જેઠાભાઈ પિંડારિયા ઉપલેટા વાળાને વિનંતી કરું કે આ બાજુ સ્ટેજ બાજુ આવે. ત્યારબાદ ગૌરવભાઈ દાડુભાઈ પિંડારિયા ગઈ સાલ ધોરણ 10માં 90.10% મેળવ્યા છે. તાળીઓથી વધાવીએ. ગૌરવભાઈ દાડુભાઈ પિંડારિયા એનું સન્માન કરશે જેઠાભાઈ મુરુભાઈ પિંડારિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ અક્ષયભાઈ ભાયાભાઈ પિંડારિયા એ અહીં ઝડપથી ઉપસ્થિત થાય. લાલુ કાવરા નેભાભાઈને વિનંતી કરું કે આ સ્ટેજ બાજુ આવે. અક્ષયભાઈ ભાયાભાઈ પિંડારિયા છે ભાઈ હાજર. એના પરિવાર વતી તમે બેઠા હોત તો. ત્યારબાદ કઈ વાંધો ન પડે. વિશાલભાઈ સવાભાઈ પિંડારિયા છે. પિંડારિયા કિંજલબેન નારણભાઈ, પિંડારિયા કિશનભાઈ વીરાભાઈ, પિંડારિયા કિંજલબેન નું સન્માન એમના ભાઈશ્રી સ્વીકારશે. નેભાભાઈને વિનંતી કરું કે એને સન્માનિત કરે. પિંડારિયા મધુબેન માલદેવભાઈ, પિંડારિયા ચૂરવાળા નાથાભાઈ ને વિનંતી કરું કે આ બાજુ નાથા કાકા સ્ટેજ બાજુ આવજો.
પિંડારિયા મધુબેન માલદેભાઈ, ધોરણ 10. તું લઈ લે એટલે તમે ત્યાં જાઓ એટલે જીતેશ તું સ્વીકારી લે. હવે આપણા લોટીના મનોરથી એવા મુરુભાઈ બબાભાઈ પિંડારિયા અહીંયા આવે ત્યારે આપણી સમક્ષ ઐતિહાસિક વિશ્વમાં ઐતિહાસિક મહારાષ્ટ્ર રચાણો એનું જે આહવાન લખ્યું હતું એ ભાઈ ના પિતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જોરદારીને તાળીઓથી વધાવીએ ખીમભાઈ કંડોરિયાને. ત્યારબાદ સમાજ સેવા તો સતત કરે છે, પણ સમાજમાં જાગૃતિ આવે, લગ્નમાં કેવી રીતે ઓછા ખર્ચે લગ્ન કરી શકીએ, ઉજવણીના બેફામ ખર્ચા ને રોકી અને આપણા બાળકોને શિક્ષણ તરફ કેમ વાળીએ. શિક્ષણ છે એ મોટી મિલકત છે. એના પ્રણેતા અને આરોગ્યમાં સેવા આપતા દેવરખીભાઈ ભાટિયાને હું વિનંતી કરું કે અહીં સ્ટેજ ઉપર આવે અને ગોરશ્રીને વિનંતી કરું કે એમનું સન્માનિત કરે. તાળીઓ વધાવજો. વય નાની અકલ વધુ ઉજવડે જેના આચાર. એવા દેવરખીભાઈ ખરેખર સમાજમાં એક જાગૃતિની જ્યોત લઈને નીકળ્યા છે, ત્યારે આપણી પણ ફરજ આવે એને તાળીઓથી વધાવીએ અને સહકાર આપીએ. દેવરખીભાઈને હું વિનંતી કરું કે આપના 2 શબ્દોમાં સમાજને સંદેશ આપે. બોલો શ્રી દ્વારકાધીશ કી. જોઈ અને જે તાકાત છે પિંડારિયા પરિવારમાં એટલો અવાજ નથી આવ્યો. દ્વારકાધીશ નજીક છે એનો મતલબ એ નથી કે આરામથી જય બોલાવી, જય તો એટલી બોલાવી જોઈએ કે આયા તો ઠીક પાકિસ્તાન સુધી ખબર પડે કે આયરનું સંમેલન ક્યાંક ભેગું થયું છે, એમાં પિંડારિયા પરિવાર ભેગા થયા. બોલો શ્રી દ્વારકાધીશ કી. આજે ઉપસ્થિત પિંડારિયા પરિવારના વડીલો શ્રી, ભાઈઓ બહેનો, બાળકો, આપ સૌનો હું આભારી છું. આજે આપના જ્યારે વાત થઈ, અમારે આપના વડીલો વાત થઈ, જ્યારે મને વાત મળી કે આપ અમારા જે આ કાર્યક્રમ કરીએ છીએ, દર વર્ષે અમારું જે ધ્વજાનું આયોજન થાય છે અને ધજા લગભગ આ 100 વર્ષ સુધીની અમારે હમણાં ગોરબાપાએ વાતચીત થઈ કે ગોરબાપાએ પિંડારિયા પરિવારને વાત કર્યા વગર 100 વર્ષની ધજા પોતે લખાવી છે અને પિંડારિયા પરિવાર આજે 17 વર્ષ ત્યાં સાથે છે અને હજી 100 વર્ષ તો શું 200 વર્ષ સુધી સાથે રહેવાનો સંકલ્પ સાથે છે, તો આને વધાવવો જોઈએ. અને આજ આપણી પરંપરા રહી છે, આપણી આહિર સમાજની આજ પરંપરા રહી છે કે જ્યારે એક આપણા કોઈ વડીલો કે જ્યારે કોઈ કવિરાજ કે આપણા મહારાજ જ્યારે આહવાન કરે ત્યારે આપણો સમાજ સાથે હોય છે. અને આજે ખાસ પિંડારિયા પરિવારને હું વધાવું છું. આજે મારું સન્માન છે એ મારું સન્માન નથી, પણ આપ સૌ પિંડારિયા પરિવારનું સન્માન છે. આપણા એમ કહેવાય ને કે ગાંગડી ગામના પરિવારનું સન્માન છે, ભોગાત ગામના પરિવારનું સન્માન છે, આપણા આહિર સમાજનું સૌનું સન્માન છે. આજે મને ગોરબાપાએ આ ખેસ પહેરાવ્યો છે ને, દ્વારકાધીશે લગભગ આજે દ્વારકાધીશની ભૂમિ ઉપર આપણા આહિર સમાજને પિંડારિયા પરિવારને એમ કહેવાય ને કે પિંડારિયા પરિવાર તરફથી આહિર સમાજને સૌને સન્માનિત કર્યા છે. તો હું આપ સૌને આપની વચ્ચે ઉપસ્થિત થઈ અને મને 2 શબ્દ કહેવાનો મોકો આપ્યો છે, જેનો હું ઋણી આખી જિંદગી રહીશ. આ કોઈ જે હમણાં નેભાભાઈએ વાત કરી કે સમૂહ લગ્ન કે જેમાં ખર્ચા ઓછા થાય, કેવી રીતે ખર્ચા ઓછા કરવા, એ બાબતે તો આપ સૌ જાગૃત જ છો. પણ દિવસે દિવસે આપણી સમાજની અંદર એવા તાઇફાઓ, એવા ખોટા ખર્ચાઓ વધતા જાય છે.
જે ખર્ચાને પહોંચી વળવા માટે ક્યાંક ને ક્યાંક આપણી સમાજને પાછું જોવાની જરૂર છે. ઘણા વડીલોને ચિંતા છે, પણ જે આ બાબતે દિવસે દિવસે કંઈક નવું ને નવું આયોજન થતું રહે છે અને એને ડામવા માટે આપણો સમાજ ખરેખર ચિંતિત છે. પણ કોને આગળ થવું, કેવી રીતે આગળ થવું, હજી સુધી કોઈને સમજાતું નથી. અને જેને સમજાય છે એને ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે હું આગળ થઈશ તો ખરેખર ક્યાંક ખરાબ ચિત્ર દેખાશે મારું, અથવા તો એવું લાગશે કે ભાઈ આને તકલીફ થાય છે. એ બાબતે મારે આજે બે શબ્દો તમને કહેવા છે. જે આપણા સમાજની અંદર સમૂહ લગ્નનું આયોજન આજકાલનું નથી. સમૂહ લગ્નનું આયોજન લગભગ પરંપરાઓ ત્યાં તો ચાલતું આવે છે અને આપણે આ કંઈ નવું કરવા જઈ નથી રહ્યા. આપણે જે પરંપરા ચાલતી હતી એ પરંપરા બાજુ પાછું વળવું છે. કારણ કે જ્યારે મને આ જે વિચાર આવ્યો છે ને એ મારે તમને વાત કરવી છે કે મને અંદર જ્યારે મારી અંદર કોઈ એવા વ્યક્તિએ મને દીપ પ્રગટાવ્યું છે, મને એવા વ્યક્તિએ ધ્રુજારી કંપાટી ઉપાડી છે કે જે આ મુદ્દાને લઈને હું એટલા માટે નીકળી પડ્યો છું કે જે વ્યક્તિની અંદર વેદના હતી ને એ મારી દરેક સમાજની અંદર વાત કરવી છે. એ વેદના દરેક સમાજના એક એક વ્યક્તિ આગળ, એક એક માતાઓ આગળ, એક એક દીકરી આગળ છે, પણ બહાર આવી નથી શકતા. એ વેદના એ છે કે જ્યારે એક વ્યક્તિનો મને ફોન આવ્યો, સમાજની અંદર જે નાટા મોટા પ્રસંગ થતા હોય એમાં કાર્ય કરવું એ આપણી સૌની ફરજ છે. અને જ્યારે હું ફ્રી હોઉં છું ત્યારે જ્યાં પણ સમાજનો કાર્યક્રમ થતો હોય, કોઈ પણ સારું કાર્ય થતું હોય તો બને તેટલો સહભાગી થવાની ટ્રાય કરું છું. ત્યારે કોઈ વ્યક્તિએ મને મારા પર વિશ્વાસ રાખી અને ફોન કર્યો કે સાહેબ મારે તમને એક વાત કરવી છે. એટલે મેં કીધું બોલો. તો લગ્નની સિઝન ચાલુ હતી અને એ વ્યક્તિ જ્યારે મને ફોન કર્યો ને ત્યારે એ મારી સાથે બોલી નથી શક્યો અને ડાયરેક્ટ ધ્રુસકે રોવા માંડ્યો હતો. ત્યારે મેં એને આશ્વાસન આપ્યું કે ભાઈ શું તમે મારી આગળ અપેક્ષા રાખી છે? મારી ઉંમર બહુ નાની છે, સમાજની અંદર હું કોઈ મોટો વ્યક્તિ નથી, પણ તમારી જે અપેક્ષા મારી પાસે હોય તે તમે મને વાત કરો તો મને આઈડિયા આવે કે શું હકીકત તમારી અંદર છે. તમે રહો છો એનું કારણ કહો તો મને ખબર પડે. ત્યારે એ વ્યક્તિએ મને વાત કરી કે સાહેબ મેં તમારા આગળ અપેક્ષા એટલા માટે રાખી છે કે મને તમારા પર વિશ્વાસ છે કે તમે આ મુદ્દાને લઈને આગળ વધશો અને સમાજની અંદર મૂકશો. આ મારી એકની વેદના નથી, પણ તમે જો આગળ વાત કરશો, સમાજની અંદર યોગ્ય લાગશે, સમાજને સારો વિચાર લાગશે તો સમાજ સ્વીકાર કરશે. અને આ મારી વેદના છે ને સમાજની અંદર દરેક એમ કહેવાય ને 50 થી 60% લોકોને આ વેદના છે, એ વેદનામાંથી બહાર નીકળી શકશે. એટલે એ વાતની અમારી બે વચ્ચે ચર્ચા ચાલી. એટલે મેં કીધું બોલો શું તકલીફ છે? મને કે સાહેબ મારે 3 દીકરી છે અને એક ભગવાનનો દીધેલો દીકરો છે 3 દીકરી ઉપર. હવે મારી દીકરી મોટી દીકરીના હમણાં લગ્ન કર્યા છે. લગ્ન કર્યા તો લગભગ મારી જે બચત હતી ને એ બચત મારી પૂરી નથી થઈ અને થોડા ઘણા રૂપિયા વધારાના વ્યાજે લઈ અને મારી દીકરીના મારે લગ્ન કરવા પડ્યા. હવે એ વાતને થોડી અંદર ડીપમાં અમે ગયા કે ભાઈ લગ્ન કરવા પડ્યા તમારે, તો એને મને કીધું ભાઈ આટલા. મેં એને સામે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે શું ખર્ચા કર્યા? તમારે વ્યાજે લેવા પડ્યા એવા બધા શું ખર્ચા કર્યા? તો એને બધી મને વાત કરી. અત્યારે આપણી સમાજની અંદર એક નવી પરંપરા રહી આ ચાલુ થઈ ગઈ છે. એ મુજબ જ્યારે દીકરીને બહાર જ્યારે પણ શણગાર માટે મોકલતા હોય પછી અથવા તો બહારથી જ્યારે કોઈ આવતા હોય તો એ ફરજિયાત થઈ ગયું છે દીકરીને તૈયાર કરવા માટે. જ્યારે બહાર જવું પડતું હોય છે અથવા તો કોઈને બોલાવવા પડતા હોય, ત્યાર પછી દીકરી કે દીકરાના લગ્ન હોય તો મંડપની અંદર એવા શણગાર કરવામાં આવે છે કે એવા મંડપના ગેટ નાખવામાં આવે છે કે જેના ખર્ચા લાખોમાં વયા જાય છે. તો એને મને એ વાત કરી સાહેબ મેં આ ખર્ચો કર્યો છે. ત્યાર પછી મેં એને એ વાત કરી કે મારી દીકરીની અંદર મેં કલાકાર બોલાવ્યા હતા. નાના મારી જે પ્રમાણે કેપેસિટી છે એ પ્રમાણે. તો કીધું કે કેટલી કેપેસિટી, તમે કેવા કલાકાર તેડાવ્યા? તો મને કે મેં 20,000 જ આપ્યા છે, ઓળખીતા કલાકાર હતા તો એને તેડાવ્યા હતા. હું બરાબર. પછી આવા એને અલગ અલગ જે આપણે સૌ જાણીએ છીએ સમાજની અંદર બધા ખર્ચાઓ થાય છે. એટલે પછી મેં મારી સમજણ મુજબ એને વાત કરી કે ભાઈ તમે આટલા ખર્ચા, આ વધારાના ખર્ચા કર્યા છે તો એ ખર્ચામાં થોડો તમે કાપ મૂક્યો હોત તો તમારે કદાચ વ્યાજે રૂપિયા ન લેવા પડત. તો એને મને વાત કરી કે સાહેબ તમારી વાત 100% હું સમજુ છું કે આની અંદર મેં કાપ મૂક્યો હોત તો હું વ્યાજે રૂપિયા ના લેવા પડત, પણ એ દીકરીને નીચે મારા માથું નીચું નમાવીને મારે નીચું નમાવવું પડત ને એ મારા માટે મોટામાં મોટી મરવા જેવી સ્થિતિ હતી. કારણ કે આજે આપણી સમાજની અંદર હરેક દીકરી હરેક દીકરો એવી આશા રાખે છે
કે મારા લગ્ન આવા થવા જોઈએ, મારા સમાજનો મારો ભાઈબંધ મારો મિત્રના લગ્ન આવા થયા છે તો મારા પણ આવા થવા જોઈએ. ભલે દીકરો દીકરી તમારી આગળ વાત ન કરે પણ એની અપેક્ષા 100% હોય. એટલા માટે હું મારી દીકરી આગળ નીચે ન નમી શકું અને મારી દીકરીને હું નીચો ન બતાવી શકું, એટલા માટે થઈને મારે આ બધા ખર્ચા કરવા પડ્યા. પાછી મેં વાત કરી તો આપણી સમાજની અંદર દ્વારકાધીશની દયાથી દ્વારકા સમાજની અંદર સમૂહ લગ્નનું આયોજન થાય જ છે. તો તમે ક્યાંક એ સમૂહની અંદર જોઈન્ટ થઈ ગયા હોત તો તમને ખરેખર ખર્ચો પણ ઓછો આવત અને તમારો એક તમે જે મારી આગળ વાત કરી છે એનો પણ એક ઉપાય મળી જાત. ત્યારે વળી પાછી એને એ જ વાત કરી કે સાહેબ મને એ પણ ખબર હતી પણ જો હું સમૂહની અંદર જાઉં તો મારી ગામની કે મારી આજુબાજુનો ગામમાંથી હજી એક પણ વ્યક્તિ સમૂહની અંદર નથી ગયો ને હું જાઉં તો પાછી મારી સ્થિતિ એ જ થાય. મારી દીકરી મને એવું જ સમજે કે મારી બાપ આગળ કંઈ નથી તો મારે સમાજમાં ભણવું પડે છે. એટલે હવે સાહેબ મારે કે તમે જે કહો છો એ બધી વાત સાચી છે પણ આ મારા સંતાન આગળ મારે નીચું ન બતાવવું જોવું પડે એટલા માટે થઈને મેં આ ખર્ચા કર્યા છે. અને સાચું બોલજો, અહીંયા બધા બેઠા છે એમાંથી કે આ ખરેખર સાચી વાત છે કે નહીં ખોટી? આપણી સમાજની અંદર કેટલા એવા છે કે જે 10 લાખ રૂપિયા રોકડા પડ્યા હોય લગ્ન કરી શકે એવા છે? કોઈ નથી. તો સમાજની અંદર ખરેખર આપણે 80% ને આ સ્થિતિ છે. સમાજની અંદર 80% વિચારે છે કે ખરેખર આ ખર્ચા ખોટા થાય છે, પહોંચી વળાય એમ નથી. પણ આપણી દીકરી દીકરીની અપેક્ષાઓમાં આપણે નીચા ન દેખાય, આપણે બાપ નીચો ન દેખાય એના માટે થઈને આ ખર્ચા કરે છે. ત્યારે મારે તમને કેવું છે કે હમણાં જ એક કિસ્સો આવ્યો હતો, મને ફોન આવ્યો હતો. કચ્છની અંદરથી 5 દીકરીઓ હતી. એ 5 દીકરીઓને એને બાપને ખબર હતી ને તો એને બાપને કીધું કે મારે છે ને સમૂહની અંદર ભણવું છે, સમૂહની અંદર લગ્ન કરવા છે. બાપ તમારી આગળ રૂપિયા હોય તો મને કંઈ વાંધો નથી પણ મારે લગ્ન તો સમૂહમાં જ કરવા, કારણ કે મારા બાપને હું ખોટો નીચો દેખાય એના માટે નહીં પણ 5 પૈસા વધારે ખર્ચવા પડે ને એના માટે હું સહમત નથી. અને જે આ મુદ્દો લઈને હું નીકળો છું, આ મુદ્દો લઈને દરેક જગ્યાએ હું વાત કરું છું. જે મને મારી અંદર આના પ્રાણ પૂરનાર હોય તો કચ્છનો ભૂમિ છે. જે હું તમારી વચ્ચે વાત કરું છું ને એ આપણે નવું લાગે છે. આપણે એવું લાગે કે ખરેખર આ થઈ શકે, આવું થઈ શકે, કરી શકીએ. ઘણા બધા પ્રશ્નો આવા ઊભા થાય છે પણ એમાં મૂંઝાવાની કાંઈ જરૂર નથી. હકીકત થાય છે અને કરે છે. અને જેનું એમ કહેવાય ને કે સાબિતી પુરાવતું હોય તો કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાની અંદર એક જ તારીખે વર્ષમાં 2 તારીખની અંધારી અને અજવાળી તેરસના લગ્ન થાય છે અને એ જ તારીખની અંદર બધો સમાજ આપણો લગ્ન કરે છે અને બધા હરખથી લગ્ન કરે છે. તો આપણી જે જૂની પરંપરાઓ હતી એને આપણે કેમ ભૂલી જઈએ છીએ? આ વડીલો બેઠા છે બધાને ખબર છે કે ભાઈ આપણે લગ્ન મોટી દીકરી ગામની અંદર જે મોટી દીકરી હોય એની દીકરીના જ્યારે મુહૂર્ત લેવાય અને એની પાછળ બધી દીકરીઓ ભણતી હતી કે નથી ભણતી? સાથે બધા લગ્ન થતા હતા ને, બરાબર? તો મારે તમને પૂછવું છે કે ખરેખર બહેનો આમાં ખાસ સાથ પુરાવજો કે તમને એવું લાગે છે કે આપણે ખરેખર ખોટા ખર્ચા તરફ જઈએ છીએ? હા કે નાનો જવાબ દેજો. આપણે લાગે છે કે ખોટા ખર્ચા કરીએ છીએ? આપણે આમાં પાછું વળવું પડે એવું લાગે છે? આ તમારા પરિવારની વચ્ચે હું આવ્યો છું, બરાબર? મારો વિચાર મૂકવા માટે આવ્યો છું કે ખરેખર આપણે સમાજની અંદર આવા હું જે વિચાર લઈને નીકળું છું, મારી અંદર જે વિચાર છે એ હું તમારી વચ્ચે મૂકવા આવ્યો છું કે આની અંદર એવું નથી કે સમૂહ લગ્ન એટલે કોઈ એવું લગ્ન કે ભાઈ સાથે મળીને એક જ જગ્યાએ લગ્ન કરવા. એવું પણ નથી કે તો હું સમૂહ લગ્ન એટલે કે ભાઈ કોઈ પણ જગ્યાએ દ્વારકાની અંદર સમૂહ લગ્ન થતા હોય તો બધા ગામડેથી અહીંયા આવીને અહીંયા જ સમૂહ લગ્ન કરો. સમૂહ લગ્નની વાત એટલે હું કરું છું કે ભાઈ બને ત્યાં સુધી જો ગામ સક્ષમ હોય, ગામ સહમત હોય તો ગામની અંદર કોઈ પણ એક જગ્યાએ સમૂહ લગ્ન થતા હોય તો બહુ સારું કહેવાય. પણ જો ક્યાંક એવું લગતું હોય કે ભાઈ આપણા ગામની અંદર હજી શરૂઆત કરવાની જરૂર છે, આપણે હજી શરૂઆત આગળ વધવાની જરૂર છે, તો કુટુંબ એમ કહેવાય ને કે આપણો પરિવારથી આપણે શરૂઆત કરી શકીએ. કોઈ પણ વાતની આપણે અમલવારી કરવી હોય તો આપણા કુટુંબથી પછી પરિવારમાં જાય અને પરિવાર પછી સમાજની અંદર જાય. કોઈ પણ સમાજની અંદર એમનેમ નિયમ લાગુ નથી પડી જતા. આજે આપણા ભોગાત ગામની અંદર તમને ખબર છે ઘણા બધા નિયમો બનાવ્યા છે લગ્ન માટે, જે આપ અત્યારે સોશિયલ મીડિયા તરફથી બધે જોયું જ હશે. ગાંગડી ગામની અંદર ઘણા બધા નિયમો બનાવ્યા છે પણ
ની અંદર ઘણા બધા એવા પણ નિયમો હોય છે કે ઘણીવાર બનાવવામાં આવતા હોય પણ પુનઃ વિચાર પણ થતો હોય એના તરફ. એવું નથી કે બધા નિયમ ડાયરેક્ટ લાગુ થઈ જતા હોય. અમુક નિયમો એવા હોય કે એને પુનઃ વિચાર કરવાની જરૂર પડતી હોય, તો એ પુનઃ વિચાર પણ થઈ શકતા હોય. અને જે એને બેડું ઉઠાવ્યું છે એના માટે એક વખત તાળી પાડી દેજો બધા. મેં શરૂઆત જ્યારે આપણા બોધર પરિવાર તરફથી જ્યારે એના ગામની અંદર એ લોકોએ મને આમંત્રણ આપ્યું, એ લોકોએ કીધું કે અમારે મિટિંગનું આયોજન કરવું છે, તમે એક વખત આવો. અને જ્યારે ભીંડા ગામની અંદર ભોગાત પરિવારે જ્યારે આ શરૂઆત કરી, ત્યાર પછી અમે મિટિંગ કરી. અને મિટિંગ કર્યા પછી આપણા ભીંડા ગામની અંદર લગભગ દ્વારકાધીશ સાથે હશે તો આવતા વર્ષે તમામ આયર કુટુંબના એક જ જગ્યાએ સમૂહમાં લગ્ન થશે. એવી જ રીતે આપણા ખીમભાઈ અહીંયા કંડોરિયા ઉપસ્થિત છે. લાંબા ગામની અંદર અમે મિટિંગ કરવાનું આયોજન કર્યું. આપણા વડીલોએ લગભગ ત્યાં 200 લોકો ભેગા થયા હતા, બરાબર ને ખીમભાઈ? 200 જણા જેવા આપણા વડીલો ભેગા થયા હતા અને એના ઉપર વિચાર કર્યો. અને જ્યાં સુધી એ લોકોએ સહમત થયા છે કે બનશે ત્યાં સુધી અમારા પરિવાર આવતા વર્ષથી પરિવાર ગામનું થશે તો ભલે, ગામનું સાથે નહીં થાય તો અમે પરિવારથી શરૂઆત કરશું. અને પરિવાર અમારો ભેગો થઈને એની અંદર 5 કે 10 દીકરી હશે તો અમે સાથે પરણાવશું. આમાં સમૂહ લગ્ન એટલે કોઈ આપણે એવો નથી કે ભાઈ તમે ખર્ચા કરવાની ના પાડું છું. દીકરી કે દીકરાને એવું નથી આપણે અહીંથી વિચાર કે ભાઈ તમારો જે આનંદ છે, તમારો જે ઉત્સવ છે એને છીનવી લેવો છે. અહીંથી આપણો જે વિચાર છે એને એટલા માટે આપણે વહેતો કરવો છે. એટલા માટે હું વાત કરવા જઈ રહ્યો છું કે જે પણ આપણા સમૂહ લગ્ન થાય, સમૂહ લગ્ન એટલે કે 1 કે 2 તારીખની અંદર આપણો પરિવારની 5 કે 10 દીકરી સાથે લગ્ન થાય. જો સાથે થતા હોય એક જગ્યાએ તો વેલ એન્ડ ગુડ. અને જો સાથે નથી થતા તો જે પણ દીકરી કે દીકરા છે એના ઘરે પરણાવવા માંગતા હોય, આપણી સમાજની અંદર પરંપરા છે કે બાપ એમ કે મેં 20 વર્ષની દીકરી કરી છે, 25 વર્ષની કરી, તમારા આંગણે જ પરણે. આવી અપેક્ષાઓ ઘણાની હોય. તો એ દીકરી તમારા આંગણે તમે પરણાવો, પણ તમારા 5 ભાઈઓ કે 7 ભાઈઓ જે દીકરીઓ 7 દીકરીઓ છે એનો જમણવાર એક જગ્યાએ રાખો. તમારા પરિવારની અંદર સંપ અને સંપત્તિ બેય બચશે. ઘણા ખર્ચાઓ એવા છે કે આપણે શરૂઆતમાં જ્યારે સગાઈઓ કરવા જતા તે વડીલોને ખબર છે 5-10 જણા આપણે જતા સાથે. તો એ 5-10 જણા વડીલો સાથે મૂકીને સગાઈ કરીને આવતા, ગોળ ખાઈને આવતા. અત્યારે આપણે કેવડું મોટું કરી દીધું છે. તો નથી લાગતું કે આમાં આપણે થોડોક કાપ મૂકવો પડે એવું લાગે? આપણી અંદર જ્યારે સમાજની અંદર આપણા લગ્ન થતા ત્યારે એક દીકરીને આપણે મંડપની અંદર સાડીઓ શણગારીને એનો મંડપ શણગારતા. આખી રાત બધા પરિવારના સભ્યો 10, 15, 20 સભ્યો ભેગા થઈને મંડપને શણગારતા, બરાબર? તો એ મંડપને આખી રાત શણગાર્યો હોય પણ એ કુટુંબના 10 સભ્યોની અંદર આનંદ હતો. તો અત્યારે આપણે જ્યારે મંડપ સર્વિસ વાળા ભાઈ કોઈ હોય તો દુઃખ ન લગાડતા, બરાબર? મારો ઉદ્દેશ્ય એવો નથી. મારો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ મંડપ સર્વિસ તૈયાર મંડપ સર્વિસ આપણે મૂકી દઈએ તો જે 10 વ્યક્તિઓ કે 20 વ્યક્તિ મંડપ જે શણગારતા હતા ને એનામાં જે એક આપણાપણું હતું અને જે એક એનામાં આનંદ હતો ને એ આનંદ આપણે છીનવી લીધો છે. તો આના માટે આપણે પાછું વળવાની જરૂર છે. આપણે ક્યાંક ને ક્યાંક લગ્નમાં આપણે ખબર જ છે આપણે અત્યારે લગ્નની તારીખો 12માસી થઈ ગઈ છે. લગ્નનો અત્યારે આપણે કોઈ તારીખ કે કોઈ સમય નક્કી જ નથી રહ્યો. કોઈને મજા આવે કારતક મહિનો, માગસર મહિનો, પોહ મહિનો, પછી વડીલો કહો કે આ મહિનામાં લગ્ન ના થાય તો તમને ખબર નથી, હાલો તો પાછા બદલાવી. તો એના પછીના મહિનામાં તારીખ લઈ લેવાની. તો આનામાંથી આપણે પાછું વળવું છે. આ મારા વિચારો હું મૂકવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે પિંડારિયા પરિવાર આના ઉપર 100% વિચાર કરી અને પિંડારિયા પરિવાર આગળ વધશે. મેં સાહેબ આપણા નેભાભાઈના અને આપણા વડીલો જ્યારે વાત કરી ત્યારે મેં વાત કરી હતી કે ભાઈ જે તમારી સમાજની અંદર જે આ થાય છે બહુ સારી વસ્તુ છે. 17મો તમારો જે ધ્વજાનો પ્રસંગ છે બહુ સારી વાત છે. પણ એ પ્રસંગની અંદર ક્યાંક અમે આવીએ અને આપણે આ જે પરિવારની અમારી તો 100% એવી અપેક્ષા હોય કે અમે વાત મૂકીએ. પણ ત્યારે આપણા બધા વડીલો અને બધા વ્યક્તિએ એવું કીધું કે સાહેબ અમારો પણ એવો વિચાર છે કે તમે આવો અને તમે જે વિચાર લઈને આગળ વધ્યા ને અમારા પરિવારમાં મૂકો અને અમારો પરિવાર ખોબલે વધાવી લેશે એ પણ અમને વિશ્વાસ છે. તો વધારે હું સમય નથી લેતો પણ ખાલી મારે જે મેં તમને વાત કરી છે એના ઉપર 2 થી 3 પ્રશ્ન કરવા છે.
તો પિંડારિયા પરિવાર હા કે નામાં મને ખાલી જવાબ દેજો કે ખરેખર આપણે આના જે આ પ્રસંગ છે એમાં જે ખોટા ખર્ચા થાય છે એનાથી આપણે પાછું વળવાની જરૂર છે કે નહીં? જરૂર છે કે નહીં? પાછળ સુધી અવાજ આવે છે? વડીલો બધા ખોટા ખર્ચામાંથી પાછા વળવાની જરૂર છે કે નહીં? જે છોકરાઓનું શિક્ષણ બગડે છે, જે છોકરાઓનું શિક્ષણ 10-10, 15-15 દિવસ બગડે છે, શિક્ષણ તરફ પાછું વળવાની જરૂર છે કે નહીં? આવે છે પાછળ અવાજ? તો આપ સૌની સહમતિ સાથે હું પિંડારિયા કુટુંબનો હંમેશા ઋણી રહીશ. પિંડારિયા પરિવારે જે મને સાંભળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું. આપ સૌને સાથે મને જે પણ સમય વિતાવવાની તક આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર સાથે બોલો દ્વારકાધીશ કી. ખૂબ સરસ દેવરખીભાઈ, તમારા વિચારો અને તમારું માર્ગદર્શન. પ્રસંગનો દોર આગળ વધારતા આપણા પરિવારના મેજિશિયન જાદુગર શ્રી વિપુલભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે અને ભરતભાઈને વિનંતી કરું કે તેને સન્માનિત કરે. ભરતભાઈ, ભરત પાલા, પિંડારિયા લાલપરડા. હવે આ સન્માન કાર્યક્રમ પછી આપણે આ પરિવારના દીકરા વિપુલભાઈ જાદુગર, ઇન્ટરનેશનલ જાદુગર છે, એનો લાભ લેવો છે. ભલે ઓલા પાછળ બેઠા એને હુજે કે ન હુજે, આવો જાદુગર 1000 રૂપિયા ટિકિટ દેતા ન મળે. અને મારી જાણ છે ત્યાં સુધી આ વિસ્તારમાં જાદુગર નથી, પણ આયર સમાજમાં કોઈ જાદુગર નથી. એવો જ આપણો પરિવારનો ભાઈ વિપુલ, એનો હમણાં શો શરૂ થશે. હું વિનંતી કરું આપણા આજના લોટી ઉત્સવના મનોરથી મુરુભાઈ પબાભાઈ પિંડારિયા અને હિરેનભાઈને વિનંતી કરું, એને સન્માનિત કરશે. બોગાભાઈ પિંડારિયાને વિનંતી કરું કે અહીંયા આવે. રણમલભાઈ મનોરથી શ્રી મુરુભાઈ પબાભાઈને વિનંતી કરું કે તે તેનું સન્માન સ્વીકારશે. મુરુભાઈ પબાભાઈ પિંડારિયાના દીકરા શ્રી ધરણાથભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે. દ્વારિકાધીશ કી જય. પિંડારિયા પરિવાર નો આજીવન ધજાજીના સન્માન સમારંભ ના 17મા વર્ષની સન્માન સમારંભ નો આ કાર્યક્રમ સન્માન સમારંભનો સમાપ્ત કરીએ છીએ. અને હવે આપણે અહીંયા જાદુગર નો કાર્યક્રમ શરૂ થશે, ત્યારબાદ દાંડિયા રાસનો કાર્યક્રમ શરૂ થશે. દ્વારિકાધીશ કી